નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદરના લીમડા ચોકમાં રોડ પરનો મલબો અંતે હટાવાયો। પોરબંદરના વોર્ડ નંબર 2 માં અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ। અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા લોકોનો રોષ। પોરબંદરના નારાયણનગરમાં બિસ્માર રસ્તાથી જનતા ત્રાહિમામ। વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કરવા સ્થાનિકોની ઉઠી માંગ। પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખના ઘરની સામે જ રસ્તો બિસ્માર। જુબેલીનો મુખ્ય માર્ગ જ બિસ્માર હોવાથી વિકાસ સામે સવાલ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરના લીમડા ચોક રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી દરમિયાન રહેલો મલબો હટાવાયો ન હતો, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાની સાથે જ તાત્કાલિક રોડ પરનો મલબો દૂર કરવામાં આવ્યો છે। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામો કરવામાં આવ્યા હતા, જેમાં પોરબંદરના લીમડા ચોક વિસ્તારના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતું હોવાથી તેના નિરાકરણ માટે લીમડા ચોક નજીક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે। ત્યારે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ આરસીસી રોડ પર પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન રોડ પર ઢગલા કરવામાં આવેલ મલબો દિવસો બાદ પણ દૂર કરવામાં આવ્યો ન હતો, જેને લઈને આ રોડ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તાત્કાલિક રોડ પરનો મલબો દૂર કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના વોર્ડ નંબર 2 માં અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ સમસ્યાઓ લાંબા સમયથી હોવા છતાં કોઈ રાજકીય પક્ષો કે સરકારી તંત્રને આ વિસ્તારના લોકોની સમસ્યામાં રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે। પોરબંદરના વોર્ડ નંબર 2 માં આવતા મોટાભાગના વિસ્તારમાં લોકો હાલાકી વેઠી રહ્યા છે। હાલ તો ખાસ કરીને ભર ઉનાળે અહીં પાણીનો પોકાર ઉઠ્યો છે। 4 થી 5 દિવસે પીવાના પાણીનું વિતરણ થતું હોવાથી લોકોને પૂરતું પીવાનું પાણી પણ મળતું નથી, તો બીજી તરફ અહીં ભૂગર્ભ ગટર સહિતના ખોદકામ બાદ રસ્તાઓનું યોગ્ય સમારકામ કે સમથળ પણ કરવામાં આવતા નથી, જેને કારણે આ વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિકો, રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો આ વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે, છતાં આ વિસ્તારના લોકોની પીડા કોઈ સમજતું ન હોય તેવી વ્યથા આ વિસ્તારના લોકોએ મીડિયા સમક્ષ કરી હતી। મારું નામ કિશોરભાઈ ગોરધનદાસ રાજા છે। વોર્ડ નંબર 2 માં રહે છે ને કિશોર પ્રોડક્ટ દુકાન ધરાવું છું। અહીંયા આપણે કેટલા વર્ષો થયા પાણી ભરાય છે, વરસાદ આવેથી 3-4 ફૂટ પાણી ભરાઈ જાય છે વોર્ડ નંબર 2 માં આખામાં, પણ કોઈ અધિકારીઓ કે કોઈ તપાસ કરવા આવતું નથી। કલેક્ટર કોઈ જવાબ દેતા નથી। બધી જગ્યાએ જાય છે અમે ઓફિસે, પણ કોઈ જવાબ દેતું નથી ને હાલતા દર વર્ષે 1-1.5 લાખની નુકસાની થાય છે। અમે સાફ સૂફ કરીએ ને તો એટલી વાર લાગે છે। દરેક દુકાનવાળાને તકલીફ પડે છે। ઘરોમાં બધાના વોશિંગ મશીન પર વયા જાય છે, ઘરઘંટી વહી જાય છે, પણ પછી કેટલીક તકલીફ ભોગવે ને અહીંયા ગટરની વ્યવસ્થા થઈ છતાં ગટરનું કોઈ પાણી જાતું નથી ભૂગર્ભ ગટરમાં ને અહીંયા બધી જ્યાં અમારે ચોક છે ત્યાં પાણી ભરાય છે, મચ્છરનો ત્રાસ વધે છે, રોગચાળો પણ ફેલાય છે, પણ કોઈ અધિકારી આવીને અમને તો તપાસ કરીને પૂછતું નથી। અમારે કોઈ પાસે કંઈ જોતું નથી, પણ અમારે રોડ રસ્તા પાણી, એક તો પાણીની મુશ્કેલી છે। 4 દિવસે પાણી આવે, એમાં નળની લાઇટ કે ક્યાંય કનેક્શન તૂટ્યું હોય તો બીજા 4 દિવસે જાય। 8 દિવસ સુધી પાણી ન ભરી શકીએ તો પાણી ન પીવાનું આવે તો સામાન્ય માણસને પાણીના કેરબા બારોબારથી મંગાવવા પડે। 30-40 રૂપિયાના આવે, કોઈ પાસે પૈસા હોય ન હોય, પણ આ જે વ્યવસ્થા જે પાણીની છે એ ખાસ કરવા નમ્ર વિનંતી। અમે તો બીજું પબ્લિક તો શું માગે, પબ્લિક તો ખાલી રોડ રસ્તા ને પાણી ને સ્ટ્રીટ લાઇટ ને વારવા ચારવા વાળા આવી જાય એટલે બસ, બીજું કઈ નથી થતું। વેરો પૂરેપૂરો આપણે ભરીએ છીએ, એમાં કોઈ વેરો ભરતા નથી। કોઈ પક્ષી તરીકે નહીં, પણ જે અધિકારીઓ આવે એને પૂરતું કામ કરવાની ફરજ છે, તો કામ કરવા નમ્ર વિનંતી। મારું નામ નીતાબેન મોનાણી છે ને વોર્ડ નંબર 2 આશાપુરા રહીએ છીએ। અત્યારે અહીંયા જે ગટર માટે ખોદકામ કરેલું એના લીધે સાવ રોડ રસ્તા બગડી ગયા છે।
અને ખાડા ટેકરા હાલવા ચાલવામાં તકલીફ થાય. અને હમણાં માથે ચોમાસું આવશે તો ત્યારે બધા પાણી અમારે 2-3 ફૂટ જેટલા ઘરમાં ગરી જાય છે. બધી સાધન સામગ્રી બગડી જાય છે અને નુકસાની થાય છે. કોઈ અહીંયા ત્યારે કંઈ જોવા આવતું નથી અને 2-3 દિવસ સુધી પાણી એમને ભર્યા રહે છે. અને બાકી જે પીવાના પાણીની તકલીફ તો 4 દિવસે એક વખત આપે, એમાંય મહિના દિવસે કે એમ 2-3 દિવસ વધુ એટલે 6-7 દિવસે ટૂંકમાં પાણી આવે ક્યારેક એવું બને. તો એના માટે કોઈ જવાબદારી લેતું નથી. અને આ ફાટકનું છે એ હું ભેગું કહી જ દઉં કે ફાટક બંધ કરવાથી અમને જે પારાવાર મુશ્કેલી પડે છે એનું કોઈ તમે અહીંયા આવીને જુઓ ને અમારી જગ્યાએ તમે રહીને જુઓ તો તમને ખબર પડે કે કોને કેટલી તકલીફ પડે છે. તો એની પાસેથી રોડ રસ્તા સારા થાય એવી અપેક્ષા રાખીએ અમે, કારણ કે ટેક્સ તો પૂરેપૂરો ભરીએ છીએ, એમાં કાંઈ અમે લેટ પડતા નથી. લેટ પડે તો તમે અમને કાંઈ મૂકતા નથી, બરાબર? એટલે અમે પેલું ઈ માગી છીએ, પીવાના પાણીની સમસ્યા છે એ અમને રોજ પ્રોવાઈડ કરો. અને બાકી જે કાંઈ પ્રાથમિક સવલત છે એમાં તમે ધ્યાન દો. ગટરનું છે તો એ ગટરના પાણી વરસાદના પાણી ભેગા થઈને અમારા ઘરમાં ઘરે છે તો અમારે 3-3 દિવસ રહેવું કેમ ઘરમાં? આ તો બધાને તો કાંઈ ઉપરના માળ હોય નહીં, તો નીચે રહેવા વાળાને નીચે રહેવું કેમ? વડીલ માણસોને તકલીફ પડે, બાળકો વાળાને તકલીફ પડે. તો જે કોઈ પક્ષ જવાબદાર પક્ષ કે સત્તા ઉપર પક્ષ આવે એને નમ્ર વિનંતી છે કે આ બધી અમારી પ્રાથમિક જરૂરિયાતોને પૂરી કરે. રસુબેન બાપુ, અમારે સમસ્યા પાણીની છે અને રોડની નથી કઈ, ને સાંભળતા જ નથી કોઈ. આ ભૂગર ગટર કરી છે તો કાંઈ ક્યાં હજી લાઈન નથી દીધી, કોઈ જાતને હેરાનગતિ છે બરાબર. પાણીની છે મોટી, પેલા પાણીની છે અમારે વરસથી ત્યાં પાણી રોજ પાણી અમારે આવતું કઈ જગ્યાએ 4 દિવસે પાણી આવે છે, 8મે દિવસે પાણી. હવે કેટલી વાર એપ્લિકેશન દીધી છે અમે, કોઈ નથી જોવા આવતું અહીંયા. પોરબંદરના બોખીરામાં આવેલ નારાયણનગરમાં બિસ્માર રસ્તાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ખાસ કરીને બિસ્માર રસ્તાને કારણે ધૂળની ડમરીઓ અને ખાડાઓએ વેપારીઓની મુશ્કેલી વધારી છે. ત્યારે વહેલી તકે આ રસ્તાના નવીનીકરણની માંગ ઉઠી છે. પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં આવેલ નારાયણનગરમાં રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ રસ્તાઓને કારણે સ્થાનિક રહીશો, વાહન ચાલકો અને ખાસ કરીને મુખ્ય માર્ગ પરના વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગ પર ડામરનું નામ નિશાન મટી ગયું છે, જેના પરિણામે રસ્તા પર માત્ર ધૂળ અને પથ્થરો જ બાકી રહ્યા છે. જ્યારે પણ કોઈ મોટું વાહન આ માર્ગ પરથી પસાર થાય છે ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે. આ ધૂળ સીધી લોકોના ઘરોમાં અને રસ્તા પર આવેલી દુકાનોમાં પ્રવેશે છે. સતત ઉડતી ધૂળને કારણે સ્થાનિકોમાં શ્વાસ સંબંધિત બીમારીઓ વધવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુખ્ય માર્ગ પર આવેલી દુકાનોના વેપારીઓ માટે ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ દુકાનમાં રાખેલો તમામ માલસામાન ધૂળથી ખરડાઈ જાય છે. દિવસમાં અનેકવાર સફાઈ કરવા છતાં ગણતરીની મિનિટોમાં જ ફરી ધૂળના થર જામી જાય છે. બિસ્માર રસ્તા અને મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને પણ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. રસ્તા પરના ખાડાઓને કારણે 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોના ટાયર તેમજ સસ્પેન્શનમાં વારંવાર ખરાબી આવે છે, જેનાથી લોકો પર મેન્ટેનન્સનો વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે. રાત્રિના સમયે આ બિસ્માર રસ્તા પર અકસ્માત થવાની ભીતિ પણ સતત રહે છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ રસ્તાના સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જો વહેલી તકે આ રસ્તાઓનું નવીનીકરણ કે પેચવર્ક કરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે. ત્યારે નારાયણનગરના લોકોની માંગ છે કે તંત્ર આ ગંભીર સમસ્યાની નોંધ લે અને યુદ્ધના ધોરણે રસ્તાનું કામ શરૂ કરાવી લોકોને આ સ્થિતિમાંથી મુક્તિ અપાવે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રોડ રસ્તાના વિકાસની મોટી વાતો થાય છે, પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખના ઘરની સામે જ ઘણા સમયથી બિસ્માર રોડ જોવા મળી રહ્યો છે. જુબેલી વિસ્તારનો આ મુખ્ય રોડ બિસ્માર હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના ઘરની સામે આ બિસ્માર રોડ જોવા મળે છે. અહીં બિસ્માર રસ્તાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે, કારણ કે જુબેલી વિસ્તારમાં જતો આ મુખ્ય માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો, રાહદારીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ બિસ્માર રસ્તાને કારણે અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આથી વહેલી તકે અહીં પણ સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત સમગ્ર જિલ્લામાં અલગ અલગ સેન્ટર પર ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે પોરબંદરના યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી માટેના સેન્ટરમાં જગ્યાના અભાવે છેલ્લા 4 દિવસથી ખરીદી બંધ કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં અલગ અલગ જગ્યાએ 8 સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી માટે સેન્ટરોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે પોરબંદરના માર્કેટ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે ચણાની ખરીદી માટે સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરમાં ચણાની ખરીદી માટેની જગ્યા ખૂટી જતા છેલ્લા 4 દિવસથી ખરીદી બંધ કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. એક તરફ આ વર્ષે ચણાની ખરીદી મોડી શરૂ કરવામાં આવી છે, તેમાં પણ આયોજનના અભાવે જગ્યા ખૂટી જતા ખરીદી બંધ કરવાની નોબત આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે સુભાષનગર વિસ્તારમાં પણ નાની બોટના માછીમારો દ્વારા મતદાન અંગે શપથ લેવાયા હતા, તેમજ મતદાન માટે લોકોને પણ અપીલ કરાઈ હતી. આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમારની ટીમ દ્વારા પોરબંદરના સુભાષનગરના દરિયા કિનારે બોટમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા નાની બોટ ધારક ભાઈઓ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું નવતર આયોજન તાજેતરમાં કરવામાં આવેલ હતું, જેમાં સુભાષનગર વિસ્તારના નાની બોટ ધારક ભાઈઓ દ્વારા મતદાર જાગૃતિ અંગે શપથ લેવામાં આવ્યા હતા. આ વિસ્તારના પૂર્વ પટેલ હરીશભાઈ તુંબડિયા દ્વારા 100% મતદાન માટે સમાજને ખાસ અપીલ કરવામાં આવી છે. આ અંતર્ગત આ વિસ્તારના મતદારોને મતદાર જાગૃતિ અન્વયે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ મતદારોએ બુલંદ અવાજમાં શપથ લીધા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ વધુને વધુ મતદાન કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના યાર્ડમાં હાલ કેરીની આવકમાં વધારો થતા ભાવમાં પણ ઘટાડો થયો છે. એક તરફ યાર્ડમાં કેરીની સિઝન શરૂ થતાની સાથે જ આવકમાં વધારો થયો છે, તો વિદેશમાં યુદ્ધને લઈને નિકાસ બંધ હોવાથી કેરીના ભાવ ઘટ્યા છે. પોરબંદર જિલ્લાના બરડા ડુંગરના પેટાળમાં આવેલ ગામોના કેરીના બગીચામાં પાકતી કેસર કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે, જેમાં ગીર પંથકની કેરીની સરખામણીમાં બરડા પંથકની કેરી સ્વાદમાં પણ ખૂબ ચડિયાતી હોવાથી બરડા પંથકની કેરીની ડિમાન્ડ વધુ જોવા મળે છે. ત્યારે હાલ કેરીની સિઝન શરૂ થતાની સાથે જ માર્કેટ યાર્ડમાં રોજ 1000 થી 1500 બોક્સ કેરીની આવક નોંધાઈ રહી છે. ત્યારે એક તરફ યાર્ડમાં કેરીની આવક વધી છે, તો બીજી તરફ યુદ્ધને લઈને વિદેશમાં કેરીની નિકાસ બંધ છે, જેને લઈને હાલ કેરીના ભાવ ઘટી ગયા છે. અગાઉ કેરીના બોક્સના ₹1400 થી 2000 ભાવ મળી રહ્યો હતો, ત્યારે હાલ 1000 થી 1500 રૂપિયા પ્રતિ બોક્સના ભાવ જોવા મળી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા પંચાયતની સ્થાપનાથી આજ સુધી ભાજપનું શાસન રહ્યું છે. આગામી 26 એપ્રિલે ફરી ચૂંટણી છે, ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાને છે. ત્યારે ભાજપ પોતાનો આ ગઢ સાચવી રાખે છે કે કેમ, તે તો મતગણતરી બાદ જ સામે આવશે. જોઈએ આ ખાસ અહેવાલ. ગુજરાતના રાજકારણમાં પોરબંદર હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે. તેમાં પણ પોરબંદર જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો સ્થાપના કાળથી જ અહીં એક પક્ષનું એક હથ્થું શાસન જોવા મળ્યું છે. વર્ષ 1999માં પોરબંદર જિલ્લા પંચાયતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીના 2.5 દાયકાના ઇતિહાસમાં અહીં સતત ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. વર્ષ 1999 થી અત્યાર સુધીમાં ભાજપના શાસનકાળ દરમિયાન કુલ 11 પ્રમુખોએ જિલ્લા પંચાયતનું સુકાન સંભાળ્યું છે. ભાજપની આ સફરમાં મહિલા નેતૃત્વનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 3 મહિલા પ્રમુખોએ પણ આ પદ શોભાવ્યું છે અને જિલ્લાના વિકાસ કાર્યોમાં પોતાનું યોગદાન આપ્યું છે. જેમાં રાણીબેન ગજુભાઈ કેશવાલા જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ હતા, જેઓએ વર્ષ 1999 થી 2000 સુધી સેવા આપી હતી. ત્યારબાદ સાજણબેન કરશનભાઈ ઓડેદરાએ, જેમણે વર્ષ 2005 થી 2010 સુધીનો પૂર્ણ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ મંજુબેન વનરાજભાઈ કારાવદરા, જેઓ વર્ષ 2021 થી 2023 સુધી પ્રમુખ રહ્યા હતા. રાજશીભાઈ પરમાર, સાજણબેન ઓડેદરા અને ભોજાભાઈ પરમાર જેવા પ્રમુખોએ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
ત્યારબાદ રમેશભાઈ ભનુભાઈ ઓડેદરા અને નિલેશભાઈ મોરીએ પણ તેઓનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો અને છેલ્લા 5 વર્ષમાં પ્રથમ 2.5 વર્ષ માટે મંજુબેન વનરાજભાઈ કારાવદરા અને ત્યારબાદના 2.5 વર્ષ માટે પરબતભાઈ પરમારે પણ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. સૌથી ટૂંકા કાર્યકાળની વાત કરીએ તો હાજાભાઈ આંત્રોલિયા કે જેઓ 6/10/2000 થી 1/11/2000 સુધી અને મહેન્દ્રભાઈ ગોઢાણીયાનો ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનો કાર્યકાળ 2/11/2000 થી 23/11/2000 1 મહિના કરતા પણ ઓછો રહ્યો હતો. ચૂંટણીઓ ન થઈ હોય અથવા અન્ય વહીવટી કારણોસર 2 વખત આઈએએસ અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં એમડી માકડની વર્ષ 2000માં ટૂંકા ગાળા માટે અને વીકે અડવાણીની વર્ષ 2020-21 દરમિયાન નિમણૂક કરાઈ હતી. છેલ્લે યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. કુલ 18 બેઠકોમાંથી ભાજપે 16 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા હતા, જ્યારે વિપક્ષ કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર જ જીત મેળવવામાં સફળ રહી હતી. આગામી 26 એપ્રિલે જિલ્લા પંચાયતની 18 બેઠકો માટે મતદાન યોજાશે, જેમાં પોરબંદર તાલુકાની 10 બેઠક, રાણાવાવ અને કુતિયાણાની 4 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. 287 મતદાન મથકો પર 1,22,399 પુરુષ અને 1,12,510 સ્ત્રી ઉપરાંત એક અન્ય મળી કુલ 2,34,910 મતદારો મતદાન કરશે. પરંતુ આગામી ચૂંટણીનો જંગ આ વખતે અલગ હશે તેવું જણાઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો મુકાબલો થતો હતો, પરંતુ આ વખતે મેદાનમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આપની એન્ટ્રીથી હવે આ જંગ ત્રિપાખીયો બનશે. જો કે એક તરફ ભાજપ પાસે 25 વર્ષનું શાસન છે અને મજબૂત સંગઠન છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહી છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી પરિવર્તનના નામે મતો અંકે કરવા પ્રયાસ કરશે. શું ભાજપ પોતાની વિજય કૂચ જાળવી રાખશે કે પછી વિપક્ષો કોઈ મોટો ઉલટફેર કરશે, તે તો આવનારો સમય અને જનતાનો જનાદેશ જ નક્કી કરશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના યોગના વિદ્યાર્થીઓનું રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. લો ગુજરાત ડિસ્ટ્રિક્ટ સેન્ટર યોગાસન રમતના આ વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરતા રાષ્ટ્રીય કક્ષાએ તેમની પસંદગી થઈ છે. તાજેતરમાં વડોદરા ખાતે સ્ટેટ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ખેલો ગુજરાત ડિસ્ટ્રિક્ટ સેન્ટર યોજના હેઠળ યોગાસન રમત માટે પસંદગી પામેલ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના વિદ્યાર્થીઓ અને યોગના તજજ્ઞોએ પણ ગુજરાત સ્ટેટ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શાનવાઝ દાઉદભાઈ વાજાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગૌરવ મેળવ્યું હતું, તેમજ યશ ડોડિયાએ પણ ઉત્તમ પ્રદર્શન કરતા ટોપ 8માં 7મો ક્રમ હાંસલ કર્યો હતો. બંને ખેલાડીઓએ સિનિયર કેટેગરીમાં ભાગ લઈને પોતાની પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો હતો. તે ઉપરાંત અંડર 14 કેટેગરીમાં અર્ણવ કનોજિયા, હેતાંશ સુરાણી અને કેવલ બામણિયાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સરાહનીય પ્રદર્શન કર્યું હતું. તો બહેનોની સ્પર્ધામાં અંડર 10 કેટેગરીમાં ધ્રુવીબા જાડેજા, પ્રાંશી મૌલિયા અને જીયા પાંજરીએ ભાગ લીધો હતો, તેમજ અંડર 14 કેટેગરીમાં દ્રિગા ભાદરેચા અને રિયા યાદવે ભાગ લીધો હતો. તેમજ સિનિયર કેટેગરીમાં અંજલિબેન ગંધ્રોકિયાએ પણ ભાગ લઈને પોતાની હાજરી નોંધાવી હતી. પોરબંદરની ખૂબ જ જાણીતી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અંતર્ગત એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી સંસ્થાના વિદ્યાર્થીઓ અને તજજ્ઞોએ પોરબંદર જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણા પાંડાવદરા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મુખ્ય સંચાલકો કેતન કોટિયા, સૂરજ મસાણી, નિશા કોટિયા, કૃષ્ણા મહેતા, સુનિલ ડાકી, ધ્વની સલેટ, યશ કોટિયા, શ્રેયસ કોટિયા અને ચિરાગ પાંજરી સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ચૂકી છે, ત્યારે પોતાના પરિવારજનોને ચૂંટણી જંગમાં ઉતાર્યા હોય તેવા ભાજપ પક્ષના લગભગ 18 થી 20 જેટલા હોદ્દેદારોના રાજીનામા નજીકના સમયમાં જ આવી જશે તેવું જાણવા મળે છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપના અનેક મૂર્તિયાઓ મેદાનમાં ઉતર્યા છે. ભાજપમાં ટિકિટ વિતરણ કરવામાં આવ્યું ત્યારે પક્ષનો એવો નિયમ હતો કે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોના પરિવારજનો
પક્ષના કોઈ પદ પર બિરાજમાન હોય તો તેમણે રાજીનામું આપવાનું હોય છે. ત્યારે પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે લગભગ 18 થી 20 જેટલા હોદ્દેદારોના રાજીનામા નજીકના સમયમાં જ આપવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા ચોક નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ખાપટ વિસ્તારમાં રહેતા આવડા ઉર્ફે રમેશ મેરામણ કડછા નામના આ શખ્સને જાહેર રોડ પરથી પોલીસે દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બગવદર રોડ પરથી દેશી દારૂ ભરેલી એક કાર ઝડપાઈ હતી, જેમાં પોલીસે આ કાર ચાલક ભાણવર પંથકના શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ મામલે વધુ એક શખ્સ ઝડપાયો છે. પોરબંદર બગવદર રોડ પર 30 માર્ચના રોજ રાંદલ માતાજીના ગેટ પાસે એક શંકાસ્પદ કાર દેખાઈ હતી. પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી 700 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે કાર ચાલક ભાણવર પંથકના મોડપર ગામના રજાક મામદભાઈ નાગલાને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ દારૂની હેરાફેરીમાં કરશન ચાવડા તેમજ બાલુનાથા કોડિયાતર નામના શખ્સો પાસેથી તેણે આ દારૂ લીધો હોવાની કબૂલાત આપી હતી. તેમજ આ દારૂનો જથ્થો સુશીલાબેન ભગવાનજીભાઈ સિકોતેરિયાને આપવાનું હોવાનું પણ કબૂલ્યું હતું. ત્યારે પોલીસે આ ત્રણેય શખ્સો સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે ગઈકાલે બાલુનાથા કોડિયાતરની પણ ધરપકડ કરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના સોઢાણા ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નાથા ડાયાભાઈ મોરી નામના આ શખ્સને સોઢાણા ગામની સ્કૂલ પાછળથી દેશી દારૂ ભરેલ એક બાચકા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ બરડા પંથકના જ દેગામ ગામે પણ એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે. ત્યારે પોલીસે છુરાફળિયામાં રહેતા જીવા રામાભાઈ સુંડાવદરા નામના આ શખ્સને ગામના ચોકમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુપાન પાસે રહેતા છગન દેવશી શિંગરકિયા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદરના લીમડા ચોકમાં રોડ પરનો મલબો અંતે હટાવાયો. પોરબંદરના વોર્ડ નંબર 2 માં અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ. અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા લોકોનો રોષ. પોરબંદરના નારાયણનગરમાં બિસ્માર રસ્તાથી જનતા ત્રાહિમામ. વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કરવા સ્થાનિકોની ઉઠી માંગ. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખના ઘરની સામે જ રસ્તો બિસ્માર. જુબેલીનો મુખ્ય માર્ગ જ બિસ્માર હોવાથી વિકાસ સામે સવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.